પણ હુસકો પડી ગયો હોય તો માની લેવાનું કે આપણો પૂર્ણ ભરોસો છે. હુસકો હજી કંઈક અંધાપો હોય ને એવી કાંઈ હળ ન ઉઠતી ગુરુ ભક્તિમાં તો સમજી લેવાનું કે આપણો ભરોસો નથી. બાકી જેમ છે એમ સદગુરુએ આપણને સત્ય સનાતન સમજાવ્યું છે. એથી સત્ય જગતમાં બીજું કાંઈ નથી. એટલી નિષ્ઠા મહાન. બધા શાસ્ત્રોક્ત વાતથી બધા સંતમત એમ જ કહે છે કે ગુરુમાં જો ભરોસો બાંધે એને કોઈ દર્શન. તો ગુરુ છે એ સાકાર સ્વરૂપે છે ને જે એને શબ્દમય દીધો છે એ નિરાકાર સ્વરૂપે. બે ઈશ્વરની ઓળખાણ કરાવી દીધી. બે એકરૂપ છે. તો એકરૂપ થાય ક્યારે? એકરૂપ થાય કે વર્તી નામમાં વિરામે ત્યાં સિવાય એકરૂપ થતું નથી. જો જણસો તમે આવશો તો કીધું કે મન વશ થાય ત્યારે પ્રભુ વશ થાય. પાપ તાપ ત્યારે ટળે જણસોટમ સુખીઓ થાય. આપણું મન છે એ વશ થાય ત્યારે જ પ્રભુ વશ થયો. મન છે એ પ્રાણમાંથી ઉદ્ભવેલો સ્ફુરણ ફૂગો છે. એ સ્ફુરણ શક્તિ છે એ પાછી પ્રાણમાં હમાઈ જાય એટલે પ્રભુ વશ થઈ જ ગયેલો. પ્રાણમય ઈ પરમાત્મા છે. પ્રાણાત્મા કયો, પરમાત્મા કયો, ઈશ્વર કયો કે આત્મા કયો, એ નામ વિશેષણ જુદું છે, બાકી બધું છે અંતે એમનું એમ એકનું એક છે. એટલે જ આપણી સુરતા ને શબ્દના લગ્ન કઈ રીતે થાય કે સુરતા સદગુરુએ આપણને સુઘડ બનાવી કે હાલે આ નામ છે, આ નામમાં સુરતા પોરાય. તો આપણે વધારે અધિક ના અધિક આપણે એમ માની લઈએ કે આપણું નાભી. નાભીમાં ધ્યાન રાખવાનું. તો નાભી છે એ તો દેહની નાભી આપણને બતાવી છે. પણ દેહની નાભીએ ધ્યાન રાખતા રાખતા પ્રાણાત્માની જે પ્રાણની નાભી છે એ જયારે તમને પકડાય ત્યાંથી જ આપણો અંતરયાત્રાનો દોર ચાલુ થાય. ત્યાંથી જ આપણા બધા મનસી મળવા પડશે. નહીતર અનંત મનના કલ્પનાના ઘાટ છે એ ઘાટમાં જ આપણું રસી જીવન રહેશે. એથી પરે થતા કારણ કે મનના કલ્પેલા દાવ ઉપર જ આપણું જીવનની સૈયા છે ને એની ઉપર જ આપણે દોડ્યા જઈએ છીએ. મનના વિચારોથી પરે કોઈ દે થતા ત્યારે સંત દ્રષ્ટિ એવી આવે છે કે મનના વિચારોથી પરે થાવ ત્યાંથી તમારું અંતર અસલ સ્વરૂપ છે. એ તમારું નિજ સ્વરૂપ છે. ત્યારે આગળ મનોપ્રદેશમાં પરિભ્રમણ કરશો ત્યારે આગળ આત્મપદની ભાન થાય એ શક્ય છે. પણ મનોપ્રદેશમાં એટલે આત્મપદની ભાનના ગુણાનુવાદો ગાય અને મનને જે ભૌતિક જગતના ઘાટ રચી રહ્યું છે એ ભૌતિક જગતના ઘાટમાંથી આધ્યાત્મિક જગતના ઘાટ રચવાનું એના મનોપ્રદેશમાં જયારે બધો વ્યવહાર ચાલુ થાય ત્યારે જ આત્મપદની યાત્રા ચાલુ થાય. એટલે એક મન છે તમને અધોગતિ તરફ લઈ જાય છે, એક મન છે તમને સદગતિ તરફ લઈ જાય છે. એક મન સાત્વિક છે અને એક મન અસાત્વિક છે. અવગુણોથી ભરેલો ભંડાર છે એક મન. અને એક મન સાત્વિક છે. જો કલ્પના કરજો, અમુક તમે કોઈ કાર્ય કરવા જાઓ ત્યારે તમને અંતરથી એક મન ના પડતું હોય, એક મન ના પડતું હોય, એક એમ કહેતું હોય કરાય, એક કહેતું હોય ન કરાય. એટલે મલિન મન અને સાત્વિક મન. મલિન મનના ઘોડે આપણે રાસ્યું તો કોઈ દિવસ આપણો ઉકેલ આવવાનો નથી. અને અહીંયા સુખ દુઃખના દાવના ભંડાર પડ્યા છે. ઘડીકમાં સુખ થઈ જાય, ઘડીકમાં દુઃખ થઈ જાય, ઘડીકમાં આપણે એટલા સ્તરમાં આવ્યા જાય, ઘડીકમાં પાછા અભાવ આવી જાય. તો સાત્વિક મનની લહેર એવી છે કે ત્યાં સુખ દુઃખના દાવ એવો પ્રભાવ છોડતા નથી. ત્યાં આધ્યાત્મિક રાસ છે. તો જે સત્ય મન છે એ સત્ય મનની કલ્પના એ આધ્યાત્મિક માર્ગનો આપણે પંથ ખેડવાનો છે અને એ જ સદગુરુનો માર્ગ છે. સદગુરુ એ સિંધેલો છે એ સાત્વિક મનના વિચારો એ આધ્યાત્મિક કલ્પનાઓના ઘાટ ઘટી અને કલ્પવાનો છે ને આત્મા આવો છે એવો કે ક્યાં કોઈને નક્કી કરવાનો છે આવો આત્મા છે. પેલા તો કલ્પવો જ પડશે ને. આપણે અહીંથી બોમ્બેની
વ્યાખ્યા કરીએ કે ભાઈ બોમ્બે આવવું છે, બોમ્બે આવવું છે, તો જેને નથી જોયું એને તો કલ્પના જ કરવાની ને બોમ્બે કે આવું છે કે આવું છે. પણ જે સિંધેલામાં વ્યક્તિ પ્રત્યે ભરોસો છે કે બોમ્બે આવવું જ હશે, તો કલ્પના એના ને એના કલ્પનામાં રહેતા રહેતા એકવાર એનું દર્શન થાય. તો આપણને જે સદગુરુએ જે સાત્વિક મનના જે કલ્પનાના ઘાટ બતાવ્યા, હરિભજન આવી રીતે કરવું, ઈશ્વર ભજન આવી રીતે, આ સંતો મહાપુરુષો આવી રીતે, એ બધાનું મનોમંથન કરતા કરતા એક દી મન ઈ ગળી જાય, ગળી જાય ને આત્મપદની ભાન થઈ જાય. ગુરુ મહારાજ જે કહેતા હતા કે અજર અમર પદ એવું છે કે અહીંયા અખંડ આનંદ એવો છે કે એ આનંદ કોઈ અલ્પ થાય એવો નથી. અજર અમર પદ છે કે જે જન્મ મરણના દાવમાંથી તમને છુટકારો દઈ દે. આ જગતના જે સુખ દુઃખના દાવ છે એમાંથી નહીં મુક્ત વિહારી બનાવી દે, એનું અજર અમર પદ તમારા નિજગતમાં પડ્યું છે. એ ગુરુ મહારાજ કહેતા હતા. પણ પેલા તો એને સીધેલા રાહ પ્રમાણે મનન મંથન તો કરવું જોઈશે. બાબા કયા અક્ષરે કઈ નિશાળે ભણવા ગયા હતા તેને એક એકડો શીખ્યા છે? કઈ નિશાળે ભણવા ગયા? વિચાર તો કરો. એને ગુરુ કર્યા પછી મંથન જ બીજું નહીં કર્યું હોય તો હજી શબ્દ તમે આજ બેહારો ને હાથમાં દિવસે 7 દિવસ સુધી એક ધારો નીકળે કરે. કેટલું એને મંથન કર્યું છે. અને આપણે હું મંથન કર્યું કે જગતની જે નેગેટિવ સાઈડમાં જે આપણી માથે કોઈ કાંઈક ઘા કર્યા, માન નાખ્યું, અપમાન નાખ્યું, એનું મંથન કર્યું, એ જ યાદ રહ્યું, બીજું કઈ યાદ રહ્યું નહીં. આપણે બધા ગાળ્યું દીધેલી બધી યાદ રહે. તો બાપાએ એક સંત મહાપુરુષનો જીવન ચરિત્ર એને માણસમાં ગોતી લીધું. કેટલું મંથન કર્યું છે, કેટલું કેળવું છે. તો એવા પુરુષોને યાદ કરીને એની જીવન, અને આપણને કહે છે ત્યારે એને લાભ થયો હશે એ વાતે ત્યારે જ આપણને કહેતા હોય ને કે ભાઈ પ્રહલાદ રાજાએ આમ કર્યું, હરિશંકરે આમ કર્યું, ત્યારે જ કહેતા હોય ને આપણને કે મીરાએ આમ કર્યું, ગંગા સતી પાનબાઈએ આમ કર્યું, નરસિંહ મહેતાએ આમ કર્યું. બધા સંતો મહાપુરુષોના કેટલું મનન મંથન કર્યું છે. વાંચતા લખતા તો આવડતું ને, વાંચતા લખતા આવડતું હોય તો એ જે આપણી બુદ્ધિના કલ્પે ક્યુ નાખી, એને આંકી નાખી કે ભાઈ વાંચીને ગોખીને કર્યું હોય તો આપણે તો એ પ્રમાણે તારણ તો કાઢવા બેઠા છીએ ને કેમ થયું. એ કામ છે. પણ જે પ્લસ પોઈન્ટ છે એ માણસમાં કોઈ આપણે ખૂટતો નથી. અને જોજો લગાડ ગમે મહાપુરુષો 1 લાખ કામ હારા કર્યા છે, એક જ પોઈન્ટ માઇનસ આવ્યો હશે ને તો જગત માઇનસ પોઈન્ટ ને પડશે, ઓલા લાખ કામ ને નહીં પડે. આ જગતનો એક થિયરી છે. લાખ કામ હારા હશે તો પડતા મેઘ દેશે, એક જ શબ્દ ખૂણામાંથી કાઢી હવે આખું જગત એની માથે જમશે, એક જ શબ્દ. પણ ઓલા લાખો કામ હારા થઈ જાય એ કોઈ ગણનામાં આવે નહીં. કારણ અસાર ગ્રહિત જગત છે. અસાર ગ્રહિત જગત છે એટલે એના જગતમાંથી અસાર જ જડે, સાર નથી જડતો. ત્યારે સંતો મહાપુરુષો છે ગમે એવું અજ્ઞાનની હોતે કાર્ય થઈ ગયું હોય તો એમાંથી સાર થઈ ગયું, સાર હંસ ગતિ એને. તો બાપાએ કેટલું મંથન તીવ્રતાથી કર્યું છે. કોઈના જીવન ચરિત્રને છોડ્યા કે ભક્તિ માર્ગમાં એના જીવનમાં હું ખાચો આવ્યો છે, મારા જીવનમાં એવું છે. એને બીજો જગતનો અસાર એને એનામાં ગરવા જ નથી. આમાં જે બેઠા છે એટલા બેઠા છે એમાંથી બાપાના જીવન ચરિત્રમાં જોઈ, એના ભૌતિક જગતના એના જીવનમાં જોઈ તો આપણે એટલા બેઠા છે એ બધા સદર છે, એની પાસે કાંઈ નથી. પણ હજી એક દિવસ એને એવો બતાવી દો કે આ નિરાશાથી હતાશાથી બેઠા છે. એક ચિત્ર લાવી, કોઈ સત્સંગી ભાઈ ગયો હોય અને આજ નિરાશ થઈને બેઠા છે એવો બતાવી દો.
એક દિવસ એવો બતાવ્યો. બાબા કે કાંઈ ન હોય, તમે જાઓ એટલે કાંઈ ન હોય હો. તમે જાઓ એટલે છે ને એની છે ને અહીં તો એમ જો ચટણી પડી હોય તો ચટણીમાં રોટલો ખાઈ લેવાનો, બાજુ કોઈ કહેવાનું નહીં, ખબર ન પડવા દેવાની. પણ એક દિવસ એનો નિરાશા કર્યો એવો એક દિવસ ખૂબ બતાવી ગયો, ખૂબ બતાવી ગયો. ગાંધીજી જ્ઞાન બાપા નિરાશ હતા, હતાશ. આપણે આગળ સારું કઈ ઘટતું નથી પણ આ ઘટે અને એની આગળ કઈ નથી પણ બધું છે, બધું એની આગળ આ છે. તો એલા ઈદ પદ ને ઈદ ભૂમિકા ને ઈદ જે સ્થાન ભેદ આપણને બતાવ્યું છે, કઈ ને કઈ બીજું બતાવ્યું નથી. તમારા ઘટમાંથી જ તે દુઃખ ઉદ્ભવે છે, તમારા ઘટમાંથી જ સુખ ઉદ્ભવે છે. આ બે પટ્ટા મેકીને સદગુરુના નામમાં દ્રષ્ટિ નાખશો તો તમારા ઘટમાંથી જ આનંદ પ્રવેશ છે, સુખ દુઃખના દાવ તમારા ઓલવાય. જીવન ચરિત્ર એટલે જ વાગોળે છે બાપા કે તમે જોવો તો ખરા, આટલી એટલી ભક્તિ કરી, એના જીવનમાં એટલા જગત એની માથે આવરણોના પાથરણો પાથર્યા, પણ છતાંય મુખાર વિંદની એની લાલી ગઈ ને ઈ કયા પદ ઉપર રહ્યા હતા, કયા તો કે આ નામ ઉપર રહ્યા હતા, બીજે ક્યાંય નહીં, પણ નામના ભરોસે નામની નિષ્ઠાએ જ રહ્યા હતા. માનો કે ન માનો, આપણને છે ને ઈ સંતો મહાપુરુષો ભજન કરી ગયા એમાં એટલું રૂવાડું કે આપણને આવરણ નથી આવ્યું હો બાપુ. જો એની જેટલું આવ્યું હોત તો ક્યાં જવું, નથી આવ્યું એની જેટલું. તો ઈ પદ બતાવ્યું છે બાપુ કે નામ છે ઈ સર્વોપરી છે, નામ છે ઈ સર્વોપરી. હજા ગગડી જાય ભાઈ સેલૈયાને વિશાળેથી બોલાવા ગયા, ઓલો ઉભો થઈ ગયો, કેટલું એનામાંય બોલે છે કે પણ તમે ખાંડવા બોલાવે કે મારા મા ઉપર બોલાવે છે ને. અને ક્યાંય એને રસીદ નાખી, રસવા વાળા કઈ એ કેટલો એનો ભાર દઈ દીધો, ભાગુ તમારી ભોમકા લાગે, ભોરી દિલે નહીં વાર, મેરુ સરીખા ડોલવા લાગે, જેને આકાશ નો આધાર, મેરામણ માજા નો મૂકે સેલૈયો સતના. શું હતું ભાઈ ઈ બાવો ક્યાં એને આગળ લેવાનો હતો ને એને આગળ ક્યાં લેવાનું હતું કે એને કઈક લાખ રૂપિયા આપ્યા હતા ઈ લેવા આવ્યો હતો, આપ્યા હતા કઈ? પવન લેવા આવ્યો હોય તો બળ કરીએ વધારે, કઈ નતો, વગર કારણે આવ્યો હતો, સતા ખાંડીને. પણ કઈ સ્થિતિ હવે વિચાર તો કરો કે એમ નહીં, તમે જેવી રીતે લગ્નના જોડે સજા થાય એવી રીતે સજીને આને ખાંડો તો ખાવ. કેટલી નિષ્ઠા, કેટલો ભરોસો. ઈ માયલું કાંઈ ખરું એલા, એને યાદ કરવાનું. બાપા એટલું જ કે છે ભાઈ ઈ માયલું તમારે કાંઈ ખરું. હાલો ઈ માયલું કાંઈ નહીં તો ઈ ક્યાં ઉભા હતા, ક્યાં ઉભા, કઈ વાતને લઈને ઉભા હતા? કારણ હું હતું? કાંઈ નતું ભાઈ. વગર ઓલો આપણે નથી કેતા એમાં હારા બાવા થઈને નીકળી ગયા છો, હાલો હાલો નીકળો, હે કામ કરો, કામ નથી કહેવા મળતા, ધંધો કરો. કારણ શું હતું? કાંઈ નહીં. માથે સમૃદ્ધ ધણી હતો, સમૃદ્ધ ધણી માથે એટલો ભરોસો હતો, એટલું આવરણ આવ્યું હતું દૈયા નહીં તો આપણે કાંઈ એમાં એવું ખોટું ખરું કાંઈ થાય તો આપણને એ દ્રષ્ટાંત દેશે એવું લેવા કે ઈ ઉભા થાય ક્યાં, ઈ કેન્દ્ર ગોતો, બાકી તો કાંઈ નહીં. ઈ ઉભા થાય ક્યાં? ગુરુ નામમાં જ ઉભા થાય, ગુરુ નામમાં જ ઉભા રહીએ કે બાબુ નથી, તાકાત નથી ઉભા રહીએ. નામ સિવાય નો ઉભું રહેવાય, નામ સિવાય નો ખાંડી ખાંડી અને રાંધીને
થાળ ધર્યો ત્યાં પાછું પાટું માર્યું છે. તમારે છોકરા કારણ કે બસ આહિયા હતો કારણ કે વાંજાન ઘરનું હું ખાતો નહીં. આપણે 5 રૂપિયા ભાવ એમ કદાચ પાછો ઉભો રહે કેમ કે 5 ની 10 આપવા કે આપણો મગજ ન હોય ત્યાં નીકળ્યો તારે કેવાય કે લેણા હે તો કે વાંચન ઘરનું ખાતો નથી પછી બાપુ પીવો વાંચન અહીં વાંચન એના ગર્ભમાં 7 મહિનાનું બાળક હતું. એને એમ કે છે શરી વલોવી બાળકને કાઢ્યું ત્યારે એને બાવળી કાઢ્યું. કેટલી નિષ્ઠા વિચાર તો ખરો, કેટલો ભરોસો. નામ ઉપર ત્યાં લગન ઉભા રહ્યા તો છતાંય તે જગ્યા નહીં. બધાને ઊભું થઈ જાવ. તો કેન્દ્ર બતાવે છે કે ભાઈ ગમે એવું આવરણ આવે ને નામ છે એ સર્વોપરી છે. નામ છે એ કેન્દ્ર. જેટલા મહાપુરુષોનો ઇતિહાસો ગવાણા છે એમાં નામ ઉપર જ ઉભા રહ્યા છે. નામના ભરોસે જ ઉભા રહ્યા છે. કઈ બીજી કઈ સ્થિતિ કે એને કઈ કવચ પહેરાવી દીધા હતા કે એને કઈ એવા વસ્ત્રો પહેરાવ્યા હતા એટલે એને કઈ વર્ષી એવું નહીં. નામ કવચ એવું બની ગયું કે મનમાં 3 કાળમાં છે ભય જેવું કઈ રહેવા દીધું. અને નામ ઈ જ નિર્ભય છે. દાદા વારા ઘણી આપણે વાગોળી વાત કરેલી છે કે નામ તમને દીધું છે ઈ નિર્ભય છે. એનો ભરોસો રાખો. નામ નિર્ભય. નામનો નેડો જેને લાગી ગયો અને નિર્ભયતા આવે. જ્યાં લગન હજી ભય છે ત્યાં લગન નામનું પૂર્ણ નિષ્ઠા બંધાણી નથી. નિચળ વૃત્તિ એમાં થઈ નથી. નિર્ભય નામ વિચારો મારા હરિજનો જે ભવસાગરનો આરો મારા હરિજનો તેને નિર્ભય નામ વિચારો. મેલી તર્ક વિતર્ક મનના તમે સદગુરુ વચન ને ધારો. નિશ્ચળ વર્તી ગુરુ વચનમાં કરો મીટે બહુ ભટકારો. કે નીચળ નામમાં વ્રતિ જેની નીચળ થઈ ગઈ એટલે ગુતાઈ ગઈ કે નામ ઈ સર્વોપરી છે. નામના ભરોસે હાલવાનું છે. એની જેવું નામ જેવું કોઈ નામ સમોવડ બીજું જગમાં કોઈ નથી. એવી નિષ્ઠા બંધાઈ જાય. તો નામ છે એ કેસરીનાથ કીધો છે. કેસરીનાથે એમ કે છે કે કેસરી સિંહ જયારે ગર્જના કરે ત્યારે ભલભલાના હાથ આગળ ચડી જાય. જંગલમાં ગમે એવો પશુ હોય એવું પૂછડી ભાગી જાય. એવો કેસરીનાથ કહેવાય. તો એવો કેસરીનાથ આપણો કીધો છે કે કેસરી કેરા નાદે નાસે કોઠી કુંદર જૂઠું જો ને હિંમત હોય તો ધોડ્યા આવજો આમાં સગળી રીતે સુખ જો. આમાં હિંમત હોય તો આ નામ ઉપર ધોડ્યા આવજો આમાં સગળી રીતે સુખ છે. સંત કૃપાએ છૂટે માયા કાયા નિર્મળ થાય જો ને શ્વાસે શ્વાસે સમરણ કરતા પાંચે પાતક જાય જો. કે આ દેહ ના ત્યાં 5 તત્વોનો તે તમને મોહ હોય ત્યાં લગણ એ બધા દંશ લાગવાના છે. બધા જગતના ઝેર સડવાના છે. જગતના બધા વિષયોના ઝેર સડવાના છે. પણ ક્યાં કે ગુરુ વચનથી દ્રષ્ટિ હટાવી અને ભૌતિક જગતના ઓલામાં લગાડી એટલે ત્યાં બધા ઝેર છે. ગુરુ વચન જ મોરો એવું છે. આપણે સાહિત્યમાં કઈક કીધું મોરો બતાવ્યો મરમ ત્રણો ઉતર ગયા સબ ઝેર. એટલે મરમ એટલે નામ. એટલે જગતના જે ઝેર સડે છે એને સતનામ રૂપી તમે મોરો મેકી દો એટલે એ તરત બધા ઝેર સુસાઈ જાય છે. સતનામ કરવું ખાલી સતનામના નામની આપણે સત્સંગ ધારા સાંભળીએ ત્યાં આપણા ઘણા મનના મનસુબા ઘણા મનમાં ઘેરાવ થયા હોય એ બધા મટી જાય છે. ગુરુના સાનિધ્યમાં ને ગુરુના સત્સંગમાં છે ને આપણા ઘણા ઝેર ઉતરી જાય છે આમના.
તો એ નામના નેડે નામનો મોરો મેકી જતો તો હાવ ઝેર સૂંઘી જ લે ને, ઝેર સૂંઘી જ લે ને. નોળિયોને સર્પ બાંધે ને એટલે નોળિયો છે ને, સર્પે કદાચ નોળિયાને ડસ દીધો હોય ને તો નોળિયો દોડીને એના દરમાં વયો જાય, ત્યાં નોળવેલું હોય એ ઔષધિ ઊંઘી લે ને એટલે ઝેર પાછું આવીને બાંધો. એમ આપણે જગતના પંચ વિષયના 5 શ્રેણી વાળા કાળા નાગ હારે નાથવાનું કામ ચાલુ જ રાખવાનું છે, એને આ યુદ્ધ રહેવાનું છે. એ ઝેર સડે એટલે ગુરુ નામ રૂપી નોળવેલ ઊંઘી લેવાની છે, એટલે ઝેર તરત ઉતરી જાય એમ છે. પણ પૂર્ણ ભરોસો પૂર્ણ નિષ્ઠા હોય તો તરત કામ બતાવશે, તાત્કાલિક અસર બતાવશે, તાત્કાલિક અસર. આપણે ડોક્ટરે ગયા હોય, ડોક્ટરે દવાખાને ગયા હોય ને આપણને એમ થાય કે એવી શ્રદ્ધાનો વિશ્વાસ બાંધી દીધો કે આ ડોક્ટર સરસ મજાનું, એ ડોક્ટરે દવા આપી, ઔષધિ આપી, જે આપી એ આપણે પીધી એટલે તરત આપણને લાગુ પડી, કારણ કે આપણને ભરોસો જ બેઠો હતો. અને સિંધવા વાળા પુરુષે કીધું તું દવા પીશ એટલે તરત રિઝલ્ટ મળશે. બીજો એની ઈ તે રોગ માથે બીજી દવા લઈને આવ્યો એટલે એક ભાઈ પૂછ્યું ક્યાં પડ્યો હતો, આ ડોક્ટર? અરે એ તો ડોક્ટર છે, એની પાસે જવાતું છે, એને તો અમને મારી નાખ્યા. હવે ઓલા દવા પીવે ને એને લાગુ પડે. તો આમાંય પ્રક્રિયા ઈ જ છે ભાઈ બાપ. એક નિષ્ઠા બાંધવામાં, સંત શબ્દમાં નિષ્ઠા બાંધવામાં અને એક નામને વગોવામાં. તો વગોવામાં સદગુરુનું નામ લઈને કહેવાય, વગોવ્યું હોય એટલે તરત એમ કે આમાં કાંઈ ન હોય ને, એકને શ્રદ્ધા બંધાણે નિષ્ઠા બંધાણે એનું કામ થઈ ગયું. વચન એકનું એક, ભવરોગ એકનો એક, પણ એકને સલાહ સૂચન અલગ મળ્યું ને એકને સલાહ સૂચન બેસ્ટ મળ્યું, એટલે સત્સંગનો પાવર મળ્યો, સંતોનું દ્રષ્ટાનો મળ્યા, સંતોના સથવારા મળ્યા. તો ન્યા વચન અલગ કામ કરશે ને વચન સામે અલગ કામ કરશે. શું લેવા? વસ્તુ એક ની પણ અસર બે આપે. એક માથે નિષ્ઠા બંધાવી, એક માથે નિષ્ઠા તોડાવી. તો ઈ જગતના ઝેર છે ઈ હાથ લેવા દેતા નથી. ક્યાંક સત્સંગ સાંભળીએ ત્યાં થાય કે આપણા બાપા કરતા તો બહુ સરસ મજાનો ઊંચો સત્સંગ થયો. આપણા બાપા કરતા જગતનો ઊંચો સત્સંગ થતો હોય તો પછી ઓલા જેવું કામ થાય. અરે હાવ સાક બોલી દીધી છે. શિવ વિરમસિંહ જેવાય જે કહી દીધું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ સમો જગતમાં કોઈ. અને મળ્યો છે એ સર્વોપરી જ્યાં લગન ન થાય ત્યાં લગન કામની વાટે ન રાખી. મળ્યો છે એ સર્વોપરી, કારણ કે ગુરુ જગતમાં એક જ છે, બે છે જ નહીં, બે છે જ નહીં. પણ એ ગુરુ શબ્દ ને ગુરુ મહિમા તમને જે ઘટમાંથી મળ્યો છે એ સાકાર સ્વરૂપે તમારો સર્વોપરી થાય, તેથી તમને ઘટમાં તેથી એના દીદાર થાય. કોણ કહીએ કે દિલડે દીદારા દેખ્યા મેં તો દિલડે દીદારા, સોઈ મારા સદગુરુ અણહારા. કોણ કહીએ કે એનો સર્વોપરી હતો, એની નજરમાં બીજો નહીં કોઈ. અને બે સેત ને બે કઈ રીતે તમે મારો ગુરુ ને તારો ગુરુ એ તો એક તર્ક વાત નહીં, એક તીસરી બેજ ઉપર વાત છે. ગુરુ તત્વ જ એક છે. મારો પંથ ને તારો પંથ તો જાતિ ભાતિમાં પાછા પૂછે, એ તો બાદ થવાનું છે, તો બાદ.
જાતિભાતીનો વર્ણ વિકાર કાઢવા આટું ગંગા સતીએ આપણે શાંત કરી જાતિભાતી ન હેરીના દેશમાં. તો ઈ જાતિભાતી હાલો કાઢી કે હું તું સમાન ને હું પટેલ ને હાલો ઈ જાતિભાતી ઘૂસી કે અહીં આવીને ચાલુ કરી આ તારો પંથ ને મારો પંથ, આ તારો ગુરુ ને મારો ગુરુ, તો ઈ તો જાતિ કરતા સર્વોપરી. અંતે એમનું એમ જ છે, એકનો એક જ સિદ્ધાંત સમજવા હાટું, સત્ય સમજવા હાટું તમારે દિવસની વેલ્યુ સમજવા, રાતની વેલ્યુ, રાતનું તમારે વિવરણ કરવું પડશે. વિવરણ કરવા માટે, સત્ય સમજવા માટે તમે લાવ્યા હો તો 2 નંબરની વાત છે. બાકી અંતે એમનું એમ છે, કારણ કે આની વગર ઓલાની ઓછી અસ્તિત્વમાં આવે છે. દિવસ કોને કયો? રાત હોય ત્યારે. ધર્મ કોને કયો? અધર્મ હોય ત્યારે. પુરુષ કોને કયો? સ્ત્રી હોય ત્યારે. દુઃખ કોણ, સુખ કોને કયો? દુઃખ હોય ત્યારે. લાભ કોને કયો? નુકસાન હોય ત્યારે. બધા એકાબીજીના પૂરક, એકાબીજીના વગર હાલે એમ જ નથી છે. પણ એ સર્વ દ્વંદ્વોમાંથી ગુરુ તત્વ પરે છે. એ બધા સર્વ દ્વંદ્વોમાંથી ગુરુ તત્વ પરે છે. ઈ તત્વની નજર આપી છે આપણને. ઈ તત્વની નજર આપી છે. તો મનના મનસુબાએ કલ્પેલી નજરોથી જોશો તો જગતમાં બધા સુખ દુઃખના દાવ દેખાય. સદગુરુએ જે દિવ્ય દ્રષ્ટિ દીધી છે એ દિવ્ય દ્રષ્ટિએ જોશો તો સુખ દુઃખ જેવું કાંઈ છે નહીં, લાભ હાનિ જેવું કાંઈ છે નહીં, નફો નુકસાન જેવું કાંઈ નથી. હમણાં જગદીશભાઈ બીજું ગાતા હતા. કયું ગાતા હતા? એક ઘડી ગા. क्या लेके आया बंदा, क्या लेके जाएगा 2 दिन की जिंदगी. પછી હું આવે? ખાલી હાથ આવ્યો તો ખાલી હાથ જવા એવું આવે ને? હા પ્રેમ કરીને પૂર્ણ નિષ્ઠા બાંધો અને બધા ઇતિહાસોને વાપરે. બીજું આપણા માણસમાં નાખવું કરતા ગુરુના શબ્દો અને ગુરુએ જે ઇતિહાસ બતાવ્યા છે ઇતિહાસને વાપરો તો આપણે બહુ જ લાગે, બહુ જ લાગે. એમાં એ થાય. એટલે ગુરુએ આપણને વાત બતાવી છે સર્વોપરી. એથી સર્વોપરી કાંઈ વાત નથી. એટલે એમાં ભરોસો પૂરો બાંધો અને કીધો એટલે ભરોસો નહીં રાખવાનો. ગાય ભેંસના ભરોસા કીધા એટલોય નહીં એમ કે છે તો તેના દ્રષ્ટાંત દીધા એટલો ન રાખતા. પણ કામ કરાવવું છે તો નહીં થાય. આ સિદ્ધાંત છે. તો નવધા બરોબર જ હતી. હનુમાનજી પાવળું તેલ સડાવો, ડબ્બાનું કામ કાઢો. એક શ્રીફળે કેટલા કામ થઈ જાય. નહીં, ફળદાતા છે, મોક્ષદાતા. મુક્ત વિહારી મન બનાવવું, મનમાંથી સર્વ પ્રપંચોને ઉદેશી નાખવા એ ગુરુ વચનને ધારે. સર્વ પ્રપંચથી પરે એવું ગુરુ તત્વ છે, એવું ગુરુ વચન છે. તો એમાં વિચાર કરશો તો પરે થઈ જવાય, પરે થઈ જવાય. સર્વ તત્વો સુધી એટલે ગુરુએ જે તત્વ બતાવ્યું છે એ કઈ આપણે આપણા આઈક્યુમાં આવે એવું નથી, આપણે કલ્પનાના ઘાટમાં આવે એવું નથી. સર્વ કલ્પનાઓ પૂર્ણ થાય, ત્યાંથી થાકી જાય પછી ગુરુ તત્વ ચાલુ. આપણે જેવી રીતે ચિતરીએ, જેવી રીતે કલ્પનાઓ કરીએ, એ કલ્પનાઓ કે બુદ્ધિના ક્ષેત્રમાં કે મનના ક્ષેત્રમાં એ આવી જાય એવો એ બધું બંધ થઈ જાય, થાકી જાય. વેદો એમ કે છે નેતિ નેતિ કરીને પુકારવા મળ્યા. વેદો થાકી ગયા, બધું વિવરણ કરી નાખ્યું, લખી નાખ્યો કઈ રીતે છે, કેમ છે ઈશ્વર, બધું જો હોય તો ના પડે.
તમે આને પપુડા કરીને પી જાવ તો ઈશ્વર જડે નહીં. એ તો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ સોત્રી સદગુરુ સંતના શરણમાં જાઓ ભાઈ, તો એના શરણમાં જેનું આ મન ગળે તો મળે, તો મળે. નદરી કઈ હાથમાં આવી જાય એવો નહીં. તો આ બધા સર્જનો છે એ બધા આ 70 ઓપરેશન કરે ત્યારે હાથમાં કાઢી જ ન લે, હાલે આ તારો ભગવાન, આ તારો ભગવાન એમ જોડે એવો. તો ગુરુ વચનમાં જઈને માટે નહીં મનના તર્ક વિતર્કોને ફેંકી દીધા, એને જ આ ભેડો છે, એને જ આ બધું લાગ્યું. એટલે આપણે છે ને ભાઈ, જગતમાં કોઈ ન મળે એવી વસ્તુઓ મળી છે અને હળવાશ કરી લેવાની નથી. કબીર જેવા એ તો સંતે જો એમ જાણું ગાય નાખ્યું ભાઈ, પૃથ્વી 3 લોકનું મૂલ્ય થાય આ વસ્તુ જડે એવી નથી. એવી વસ્તુ, એવું કેન્દ્ર તમને બતાવ્યું છે, એ કેન્દ્રમાં ઉતરી જાય એવી વસ્તુ જાણી કે એક શ્વાસ પ્રભુ વજન વગરનો જાય, એ 3 લોકનું મૂળ દેતાય પાછો આવતો નથી. તો કેવડી કિંમત નહીં અને કેટલી હળવાશથી આપણે એક દમડી હાટું છે, ગમે એટલા તૂટી જવાય એટલા તૂટી જાય, પણ આ તો મેળવી જ લેવી છે. આવું ઓલો એમ કે છે કે એક આ 3 લોકનું મૂળ દેતા ને જ આવડતું, કેવડી કિંમત મેક દીધી ને આપણે કેવડા હાટું એને ખોઈ નાખી. દ્રષ્ટાંત દેતા બાજરો પાકવા આવ્યો ને હાંડલું જડી, સરસ્યા ધોળા પાણા હતા, ચડાવ ગોફાઈ, આમ બાજરો પાકી ગયો ને આમાં હાંડલું ફૂટ્યું. આશા ઝવેરીના હાથે ગયો ત્યારે ખબર પડી કે આ તો હીરો હતો ને એની કિંમત તો આવા કેટલા બાજરા આવી જાય, કેટલું આવા કેટલા પાક લેવા જાય, પેઢીયું ખાય તો એનો ફૂટે, એવું તો આનું દામ છે, કિંમત છે. કારણ કે આ તો બધા મેં ગોફણે ચડાવ્યા. ત્યારે ખબર પડી કે ઝવેરીના હાથમાં ઈ પાણો ગયો, ત્યારે એમાં કબીર ઝવેરીના હાથમાં આ શ્વાસ ગયો ત્યારે એને કીધું કે એક શ્વાસની તમને કિંમત બતાવો, આ 3 લોકનું મૂળ દેતા એટલે પાછો આવે. આવા કેટલા 4 યુગથી ગોફણે ચડાવતા ગઈ. ક્યાંક ખલેલા લેવા જાય ત્યાં ચડાવી દઈશ, ક્યાંક ભજીયા મણિયા લેવા જાય ત્યાં ચડાવી દઈ. ચાર યુગથી આ ગોપીને ચડાવતા આવ્યા, પણ સંતનું મળવું જોઈએ ત્યારે કિંમત અકાણી કે ભાઈ આની કિંમત અલૌકિક છે, આની કિંમત કાંઈ લોકેશનમાં કે લૌકિક રિવાજમાં કે લૌકિક ભૌતિક જગતના કોઈ દ્રવ્ય સાધકે આ ખરીદાય કાંઈ એવું નથી. તો એવું અમૂલક સત્ય સનાતન સદગુરુએ આપણને બતાવ્યું છે અને જતન કરીને જાળવવાનું છે ને ભરોસો રાખી પૂર્ણ નિષ્ઠા બાંધી અને એને આશરી લેવાનું છે, એને ભજી લેવાનું છે. સ્મૃતિપટ ઉપરથી ગુરુ નામનો વિસરાય એટલે ખાટી ગયા ભાઈ, ખાટી ગયા. હાલતા ચાલતા ગમે એવી પરિસ્થિતિ હોય, હાલતા ચાલતા ઈ યાદી તો રહેવી જ જોઈએ, પરિસ્થિતિ જેવી થાય એવી થાય, ઈ યાદી રહે એટલે ખાટી ગયા, ખાટી. કારણ કે અવતારો નહીં તે ભાઈ, અવતારો નહીં તે જંગલમાં રખડવું, ગરમી કેવાના એને તે 14 વર્ષ 12 વર્ષ ગયા તો અરે તમે એમ તો માનો ગરમી કહેવાય ગયા. અને સમ્રાટ રાજા હતા, હાલો જંગલમાં તો જાવું તો ભલે જાવું, પણ વિચાર તો કરો કે એને બધા રાજામાં અજ્ઞાતવાસમાં રહીને દેહ પલટો કરી અને મજૂરી કરવી પડી, ક્યાંક રસોઈયા થયા, ક્યાંક ઘોડામાં રહ્યા. તો ધર્મી કેવાના એને ગુરુ નામ કે ગુરુ ભક્તિ છોડી નહીં. તો એ માયલું આપણને કઈ નથી ને, આપણે કઈ ઘર બાર તો તગડી નહીં ક્યાં નથી.
તો આ આપણા જીવનમાં ગુરુ ભક્તિ ને ગુરુ નામ યાદ રાખવા હાટુ થઈને ઈ બધા ઇતિહાસો વાગોવાના છે. નહીં કર્મ પ્રમાણે કઈક ખાસો આવ્યો તો એ ખાસો તે બુરાઈ જાય, હું કે નામ યાદ કરો તો ઈ કઈ આવરણ નડતું નથી. ઘાત પ્રત્યાઘાત ક્યાં છે કે શબ્દથી પરે થાવ એટલે એ તમને પ્રહાર કરી જાય. શબ્દ રાખો એટલે તમારે ઢાલ બની ગઈ. ભરોસો રાખો, ઢાલ બની જાય. બહુરૂપ કાપવા આપણે આપણા સદગુરુ સાહેબે આપણે એક વિધિ બતાવી છે, પણ એ વિધિ પ્રમાણે આપણે ન રહી તો ગૌરવ જાય આપણો. હું ડોક્ટરે જાઓ, મને દવા આપી ને દવા નો પીવું તો મારો રોગ જાય. તો બસ આમાં ઈ છે ભાઈ, બીજું કાંઈ નથી. સદગુરુએ આપણે ગૌરવ કાપવા માટે સતનામ આપ્યું છે. સતનામ મારે આપણે થોડીક રેણી કેણી બતાવી છે. એ રેણી કેણીના સંસાધનમાં રહ્યો એટલે બસ સહજમાં કિનારો આવી. નરસિંહ મહેતાને બાપુ કાંઈ આવરણ નથી. નરસિંહ મહેતાને આવરણ નડ્યું નહીં. તમે એનો ઇતિહાસ લો તો એક આવરણ મારો નહીં. પણ એને શું કીધું કે ભવસાગર કરવા હું ગુરુ નામે ઊંચલી, મારી હોડીને હેલા કે હેલી કાંઈ ન નડ્યું. મારો સદગુરુ સાવધ આકણહાર મને સહેજે બતાવ્યો. ઓટના ઓટ ચડી ગયેલા આવરણના, પણ છતાં ઈ કે મને કાંઈ ન નડ્યું. મૂલ્યવા કે સુકાની પદ સદગુરુ સંતને, સુકાની પદ ગુરુને. મારો ગુરુ આ સાવધ આકણહાર હતો. એને ચડાવતા આવડતું હતું. આવરણ બધા એને કાઢી નાખ્યા. મને કિનારે લાવી, મને કઈ નડ્યું જ નહીં. અને ઇતિહાસ પડો તો આપણા મનથી એમ થાય ઓ, અને હકીકત એવો ઇતિહાસકારક એવો વક્તા એવો હોય ને તો શ્રોતાને મને આહુડા પડવા, મને રોવા. કરુણતાના બેઝ ઉપર એટલું નરસિંહ મહેતા આવું છે. નરસિંહ મહેતાને કાંઈ નહોતું થયું, ખબર જ નથી પડી. એ તો આપણા મનના તારણે તરંગમાં બધા અપડાઉન નરસિંહ મહેતાને ખબર જ એ તો હલમસ્ત ફકીરી જેથી એને નામ બસ એને જે સુકાની પદ્ધત દઈ દીધું તો એને કાંઈ નહીં. સુકાની પદ્ધતિ દીધું કાંઈ નહીં. આપણું વાણ ક્યાં ભાઠે ભરાય કે હુંવાટ ના ભાઠે ભરાય. હુંવાટ એટલે હું કરતા છું, મેં કર્યું, મને આ નડે, મને આ થયું, મને આ ન થવું જોઈએ. હુંવાટ ના ભાઠે ભરાય છે આપણું વાણ. એટલે કિનારો નથી બનાવતો. બોલાય તો તો બસ ઈ જ વિધિ શીખવાની છે સંતો મહાપુરુષોના લક્ષ્યમાંથી આપણે. કારણ કે એ તો થઈ ગયા, એના સિસોડા આવી ગયા, એના વાટ આવી ગયા, એના રસ પી લીધા, એને કોઈ તૃપ્તિ લઈ લીધી. હવે તો એના જીવનમાંથી આપણા જીવનમાં હું છે એ ઉતારવાનું છે. બાકી કાંઈ નહીં. આપણા જીવનમાં કયું આડંબર છે તો કયું એને આડું મૂક્યું છે. સુકાની કરવાનું નરસિંહ અર્જુન નહીં તે જોઈ લો ને તમે. સમય બળવાન નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લુક્યો વહી ધનુષ વહી બાણ. કૃષ્ણ ભગવાન એનો સારથી હતો. ખાલી આનું ગાંડીવનો અવાજ થાય કૌરવોની સેનામાં એનું એક ખંભે પાસે પાય આવ્યા જંગલમાં કાબલો વહી આવ્યા. ત્યાં કૃષ્ણ સારથી નહોતો. ત્યાં થઈ ગયેલું હું આપું છું, આ હું યુદ્ધ જીતીને આવ્યો. એ હું બધાના ઓવાટમાં લૂંટાઈ ગયા. કાબા લૂંટી કાબાનું કાંઈ નહીં. અને હવે એટલા માલ થયો હતા કે અર્જુન કાંઈ અવાજ નથી.
જેમ સા સાળવાની ગવણી હોય એવો 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 સાળી નાખે એવા યોદ્ધાઓ સામે ભીષ્મ પિતા દ્રોણાચાર્ય ધારા નિશાને બાણ છૂટે એવા મહારથીઓ યોદ્ધા હતા. કર્ણ હારે અર્જુન કાંઈ ન કહેવાય. આ તો સારથી આનો પ્રશ્ન હતો. ભગવાન સારથી એટલે અર્જુનને કાંઈ ન. એમ આપણી જીવનની આપણે ભવસાગર કરવો છે. આપણા ભવસાગર કરવા હાટું છે. આપણી જીવનની આમાં સદગુરુને આકરનાર બનાવવાના છે અને સારથી દઈ દેવાનું છે. તો એને જે સામે આવરણ આવ્યું હોય તો એ આવરણમાં સામે આવરણને સડ સડાવતા એને આવડે છે એની ફળ છે તો સહજ રીતે આપણે આવરણ અને પૂર્ણ શ્રદ્ધાને એને અર્પણ એ દહીં દૂધમાં હોંપો એની મોટા વગર દેખાય છે બા. ઈ એક નથી હોય પાનો દાવો હોય તો વગેરે અહીંયા આવતા છે. હોય બુધ હોય જ તેને અત્યાર સુધી થોડું રાખ્યું હોય. પણ ઇતિહાસકારો અને જેટલા મહાપુરુષો થઈ ગયા એને અર્પણ ભાવે રાખ્યા મળતું કોઈએ ક્યાંય માટે રાખ્યું અને એમાં કોઈનું કાંઈ ગયું નહીં. હરીને બસતા હજુ કોઈની લાજ જતા નથી જોઈ જાણી પણ કાશલી દંડ વાંચો આપણે દેખાય બસ હરીને ભજી કાંઈ આપણી લાજ જવાય નહીં. જતા નથી જોઈ જાણે. હજી કોઈ ઇતિહાસ એવો નથી. ઘટનાક્રમ બની ગયા પણ એમાં ઇતિહાસ કોઈ લાજ વહી ગઈ એવું નથી બન્યું. પણ ક્યારે કે જેની સુરતા શામળિયાને હાથ એમ વધે છે વેદને વાણી જેને સુકાની પોતાડી જેને સુરતા જ અર્પણ કરતી હતી તારું છે તને અર્પણ. સુરતા શામળિયાને હાથ એમ વધે છે વેદને વાણી સુરતા શબ્દમય જેની બની ગઈ એની લાજ હજી જતા નથી જોઈ. પણ સુરતા નામમાં જાય ત્યાં વચ્ચે ઓલું આવરણનો પ્રકાશ દેખાય. ગુરુએ જે સીધું છે એનો પ્રકાશ કાંઈ દેખાતો. આ જેટલું વિદ્યમાન નરી આંખે દેખાય છે ને ગુરુ તત્વ સિવાય કાંઈ નથી. જગતમાં જેટલા ઘાટ રૂપ રંગ વિસર્યા છે, જેટલું સર્જાઈ રહ્યું છે, જેટલું અલ્પાઈ રહ્યું છે, જેટલું સ્થિતિમય હાલી રહ્યું છે એ બધું ગુરુ તત્વ સિવાય કાંઈ છે. પણ નજરમાં ગુરુ તત્વ બાદ થઈ જાય છે અને આપણું ચિત્ર ખડું થાય. મારું માય હમણાં કઈક સત્સંગમાં દેખો હું ને મારાનો તો મત બતાવતા હતા ને જેથી બાપાના પ્રોગ્રામમાં કાઢલો મંદિરનો પ્રોગ્રામ 8 તારીખના પ્રોગ્રામ કે હું ને મારું એ જ સુખનું કારણ છે. હું ને મારું નીકળી જાય હટી જાય તું તારું થઈ જાય એટલે સુખ જેવું કાંઈ છે નહીં. કાંઈ નહીં. ત્યારે મનથી વિચાર તો કરી દેજો હું ને મારા સિવાય હકીકત હું ને મારો એ દુઃખનું કારણ. આપણીથી 1000 ગણું દુઃખ અમુક જીવનમાં આવ્યું હોય પણ આપણું નથી. મેં મારું નથી માન્યું એટલે એમાંથી એ કઈ વજન આપણને થવાનો નથી. આપણે આગળ ઘણી વાર વાત થઈ કે ભાઈ તમે સાગરમાં તમે 20 ફૂટ અંદર ઉતરી જાઓ. 20 ફૂટ તમારી માથે પાણી ભર્યું છે પણ તમને ભાર લાગશે નહીં. ભાર લાગે એનું 20 ફૂટ જ તમારી જેટલું જ પાણી બારું કાઢી એક પાત્રમાં લઈને એ તમારી માથે મેકો. આમાં એક નસ વધે જ તે અટકી ભેગું થઈ જાય. અટકી ભેગું થઈ જાય. ઓલા તમે સમંદરને સાગરને અર્પણ થઈ ગયા છો. 20 ફૂટ પાણી ભર્યું છે પણ તમને કઈ ત્યાં વજન લાગે નહીં. ત્યાં તમારી ધીર ગંભીર પરિસ્થિતિ છે અર્પણ કરતી.
અને ઓલું તો એમાંથી બહાર કાઢીને તમે ભર્યું છે, પાત્રમાં લીધું. પાત્રમાં લીધું એટલે વજન થઈ ગયું. એટલે ગુરુના બ્રહ્મ શાયરમાં ભળી જાવ તો ભીડ ગંભીર પરિસ્થિતિ છે, કાંઈ વજન લાગતો નથી. આવરણો વયા જાય તો સદગુરુના બ્રહ્મ શાયરમાં અર્પણ થઈ ગયા છે એટલે બધા. પણ એમાંથી આપણે કઈક પાત્રતા બની ભેળું કરીને પાછું માથે લઈએ એટલે વજન બનવાનું, ભાર ખાવાનું. સાગરમાંથી તમે ખાલી એક આંડો પાણી ભરીને માથે લ્યો, ત્યાં વજન લાગે કે ન લાગે? ઈ સાગરમાં ભેળવીને તમે એવા 1000 આંડાની માથે તમારી માથે હોય તો તમને વજન લાગે નહીં. તમે એમાંથી છૂટા પડ્યા અને મારા રૂપી વાસણમાં તમે ભર્યું એટલે એનું વજન લાગ્યું. તું ને તારું અર્પણ શાયરમાં ડૂબકું મારી લીધું. ગમે એટલું આવરણનો ભાર ન હોય, આખું વિશ્વ માથે નો ઉભું રહી જાય. કોઈ સંત મહાપુરુષ નો ભુવાડો ખાધું નહીં, એનું વજન નથી લાગ્યું. અને ન લાગ્યો હોય તો નિર્દોષતા દેતા હોય ને ઓલા ગોળીએ જડતા હતા, વજન ન લાગ્યો એનું હતું ને એને અર્પણ ન લાગ્યો હોય. ગોળીએ જડતા હતા છતાંય તે દયાનો ધારો હતો, ક્યાં ઉભો હતો? ઈ અર્પણ ભાવે. મારું કઈ દેહ એને એનો માયનો ન કરે. તો ભાઈ ગુરુ વચન ગુરુ નામે ઈ સ્થિતિ પ્રગટ થાય છે. હૃદયમાં ઈ સ્થિતિ પ્રગટ થવા માટે સમજણ માત્રથી ન થાય હોય એમાં કે ધ્યાન ધુમાડા કરો કે ધૂપ કરો કે તો આ સ્થિતિ પ્રગટ થાય એમ નહીં. ગુરુને લક્ષ્યમાં લઈ ગુરુ વચનમાંથી ગુરુને હૃદયમાં બેહારી હું ને મારું ઉલ્લેસીને એને ઈ સમજણથી જીવન જીવે જાય તો ઈ 3 કાળમાં તે વાંધો આવતો નથી. આપણે છે ને બસ આપણે 20 રોટલા ન બનાવવાના હોય, 2 વાર ચૂલો સળગાવે. કહેવાનું હોય એટલી બધી બનાવાય અમે આપણે બીજે વાળા હરિશ્ચંદ્ર સિંહાસન નો બાદશાહ મોહણે વહી જતો એને ભાર ન લાગ્યો, અર્પણ થઈ ગયો. એનો ઇતિહાસ આપણે ખાલી થોડોક ગુંજીને કે આમ થાય આપણે બધું મૂલો ગુરુ મહારાજે કરાવી દીધો. આપણી માથે ગુરુ કૃપા અઢળક પ્રમાણે ઓછી ગઈ છે. આનંદ આવે છે, આનંદ આવે. કારણ કે વેસાઈ જવું જોઈએ, બધું વિખાઈ ગયું. વેસાઈ જવું એટલે એનું તો રહસ્ય પણ બહુ ગૂઢ થઈ ગયું છે. હાવ જગતમાં જાહેર કર્યા જેવું નથી એવું રહસ્ય નહીં. એવું તારા હરિશ્ચંદ્રના ગળેથી તારામાંથી એવા આકરા પ્રહારો થયેલા તોય સતનામ કરી અડગમાં રહ્યા એની લાજ ગઈ. કારણ કે મહાનવજી લાજ ના જાય. આપણો ધંધો ધાપો ઉયો જાય તો આપણી લાજ ના હોય. ના, ઈ લાજ ને નથી પકડવાની. ઈ લાજ ને પકડવી હોય તો ધંધો તમે તમારા નામે જ કરો ને ભાઈ, એના નામે જ કરો. ધંધા ધાપામાં નુકસાન તો એવું આવ્યા કરે. ભૌતિક જગતની આધ્યાત્મિક રહસ્યમાં દોટ હોય તો એ સદગુરુ પોળે પોળે રખે વાળે કરવાલ છે. ભૌતિક જગતમાં જો જોતું હોય તો એ દેવાલ જ છે, પણ એ કઈક છૂટું પકડાઈ દે. બાકી જે અસલ યથાર્થ લાભ છે એ યથાર્થ લાભ આપણને મળે તો હાસો લાભ તો એની કેડી ઈ છે ભાઈ
ભૌતિક જગતના સૌ બધા રાહડા છોડીને અવલૌકિક જગતની શેરીએ ચડી જવાનું છે. અહીં દાસ સવાએ કીધું કે સતની શેરીએ કબૂનો સીધો વિકટ વાતમાં ગયો ભળી માત પિતા પ્રિયા સુત બાંધવ પક્ષા પક્ષીમાં રહ્યો નથી. આ પક્ષા પક્ષીમાં મતમાં જો એમાં કુટુંબ જ લઈ લીધો, બહારનું ન કીધું એને. માત પિતા પ્રિયા સુત બાંધવ, છોકરા સૈયામાં જ મોહ અને માયા રાખી ગઈ આપણું છે. એ ત્રણેય કાળમાં કોકને પૂછો ને, જેને ધર્મહાળે મેકલ્યા એને પૂછો કે રળી રળી ભેગું કર્યું તો છેલ્લે આ વારો આવ્યો, કોકને પૂછજો જ ખરા. એની હાટું જ ભેળું કર્યું. તો એ પક્ષા પક્ષીમાં તે આપણે રહી ગયા. સતની શેરીએ કોઈ જ ન. અને જે અર્થે મનુષ્ય અવતાર મળ્યો હતો એ અર્થ વયો ગયો અને અનર્થ ઉભો થઈ ગયો. તો અનર્થે જીવન જીવવું છે કે અર્થે જીવન જીવવું છે એ પોતે પોતાને નક્કી કરવાનું. અર્થે જીવન જીવવું હોય તો પકડો ગુરુની વાત, અનર્થે જીવન જીવવું હોય તો પકડો જગતની વાત. આ બે રસ્તા છે, બે રસ્તા. જગત બે મોઢાળી બંબોય છે, આમ કરશો તો આમ વાત કરશે, આમ એનો ભય રાખ્યા વગર ગુરુ ભજન થઈ લેવાનું છે. બસ બીજું કાંઈ નહીં. જે થાય છે જોયા કરવાનું, સાક્ષી ભાવ થઈ જવાનું. એટલે ગુરુ નામ સર્વોપરી છે, ગુરુ શબ્દ સર્વોપરી છે. એટલે ગુરુ સાકાર સ્વરૂપ જો મનાઈ જાય તો જ દુઃખમાં દર્શન થાય એમ છે. એટલે આપણો જે સાહેબો મળ્યો છે સર્વોપરી છે. માની પોતે પોતાને નક્કી કરી, પોતે પોતાનો સદગુરુ કુવાન છે. સદગુરુ હિયારો નથી. ઈશ્વર એક છે, ગુરુ એક છે. એ સર્વોપરી માની અને શેષ જીવન એને અર્પણ કરીને જીવન જીવવાનું છે. અને આદિકાળથી બધા સંતો હાથ સાફ જીવે છે. અને આ બધા સંતોનો આદમત છે. આ માટે જ બધા જીવન જીવ્યા છે. એ બધાની શિખામણ જોઈ આપણે હૃદય ધરી ગુરુ નામમાં વિલાય અમારે જવાનું છે. વર્તી આપણી નામમાં રાખવાની, નીચે રાખવાની છે. ધંધો ધાબો કરતા ઉદ્ધમ કરતા કરતા વસ્તુ ગુરુ નામમાં રાખવાની. હરેક કાર્યમાં ગુરુ નામ રાખવાનું. ઘણો લાભ. કાર્ય કરતા કરતા હાલતા ચાલતા ઉઠતા બેઠતા બંને ગુરુ નામ યાદ કરવું, ગુરુ નામમાં રહેવું. અને આપણને હું એમ કહું છું કે પૂર્વની એવી પ્રબળ કમાય છે. આવી સરસ મજાની ગુરુનું આ ગુરુનું રૂપ છે. આવી સરસ મજાની ગુરુનું ગજગંગા મળે છે. તો હાવ ભાવ પ્રેમ રાખી હળી મળી બેટા આવરણમાં અનુરૂપ બની, વિપરીત નહીં અનુરૂપ અમને એકાબીજીના ટેકા બની અનુરૂપ બની નાનો આ ભાવથી આપણે સેવા આવવાનો છે. આ વાળા આપણો વારો લેવા આવ્યો છે. એટલે ગુરુના વાળીએ સીડી જવાનું છે. વાલા વાલો હોય તો આપણો સદગુરુ માનો, બીજું બધું કોણ માનો, જગતમાં બીજું કોઈ નથી. એવા સદગુરુ સંતોના મત છે. બોલો સદગુરુદેવની જય.